લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આજરોજ દિયોદર તાલુકાના ગોદા ગામે સરકારી માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025ની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ. સૌપ્રથમ આવનારા મહેમાનોનું કંકુ તિલક કરીને આવકારવામાં આવ્યા હતા. ત્યારબાદ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી આજના આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આજના શાળા પ્રવેશોત્સવના મુખ્ય મહેમાન ડોક્ટર જયપાલસિંહ સાહેબ પટેલ, રધાભાઈ પી, સીઆરસી શ્રી કરશનભાઈ જે પઢાર સાહેબ તેમજ સીઆરસી શ્રી અર્જુનસિંહ પઢાર સાહેબ અને ગોદા ગામના નવનિયુક્ત સરપંચ શ્રી દિશાબેન કલ્યાણભાઈ દેસાઈ તથા તમામ ગ્રામજનોની હાજરીમાં બાળકોને પ્રવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળામાં અભ્યાસ કરીને જેમણે પ્રથમ નંબર મેળવ્યા છે તેવા તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકોને મુખ્ય મહેમાન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. શાળામાં દાન આપનાર દાતાઓ દેસાઈ રાજુભાઈ, લલુભાઈ ઠાકોર, ભરતભાઈ, કરશનભાઈનું સાહેબશ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કરશનભાઈ સીઆરસી સાહેબ દ્વારા બાળકોને પ્રવેશોત્સવ અંગેની માહિતી આપી અને આપણા મુખ્ય મહેમાન ડોક્ટર જયપાલસિંહ સાહેબ દ્વારા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ માધ્યમિક શાળાના આચાર્ય શ્રી આર.કે. પ્રજાપતિ સાહેબ દ્વારા આભાર વિધિ કરીને છેલ્લે વૃક્ષારોપણ કરીને વાલીઓ સાથે બેઠક કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો. હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષક મિત્રો, આંગણવાડી બહેનો, પ્રિય વિદ્યાર્થી મિત્રો અને વિશાળ સંખ્યામાં ગામના આગેવાનો અને ગામ લોકો હાજર રહ્યા હતા. આર.કે. ઠાકોર, ગોદા. શિશુ અને કન્યા કેળવણી પ્રવેશ ઉત્સવ નિમિત્તે આજે ગોદા ગામે પધાર્યા છું. તો આજે જે છે આ 3 દિવસનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 26, 27 અને 28મી તારીખે હતા. તેના ભાગરૂપે આજે ગોદા ગામે અમે આ કાર્યક્રમમાં પધાર્યા અને જે તમામ પ્રવેશપાત્ર બાળકો છે એ તમામને પ્રવેશ અપાવ્યું છે. અને આ શાળામાં બીજી પણ જે ભૌતિક સુવિધાઓ છે તેની ગુણવત્તા શિક્ષણની કેવી છે આ તમામનું એક જે છે આકલન કર્યું છે. અને એ જે 2003થી આ એક રાજ્ય સરકારનું અભિગમ રહ્યું છે કે તમામ બાળકો પ્રવેશ મેળવે, પછી એમાં ગુણોત્સવને જોડવામાં આવ્યું કે શિક્ષણની ગુણવત્તામાં વધારો થાય. એ તમામ પ્રયત્નોના જે આકલન કરીએ આ કાર્યક્રમમાં આવીને તો એનાથી શિક્ષણમાં ઉત્તરોત્તર સારો વધારો થઈ રહ્યો છે અને બાળકોનું ભણતર ખૂબ સારી રીતે અત્યારે જે છે ઉપડી રહ્યું છે. એ જે સરકારનું એ હેતુ આ કન્યા કેળવણી મહોત્સવનું હતું એમાં કન્યાઓ જે છે એ આવે અને એ તમામ જે છે પોતાનું શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી એનું જે છે મોનિટરિંગ કરીએ. ક્યાંક પ્રોબ્લેમ હોય તો એનો વાલીઓનો સંપર્ક કરીએ, શાળા સાથે વાલીઓને જોડીએ, ગામના લોકોને જોડીએ કે જેથી શાળામાં એક જીવંત વાતાવરણ રહે. તો આ પ્રકારના જે તમામ આયોજન છે એ ખૂબ સારી રીતે બહાર આવી રહ્યું છે.